जय श्री कृष्ण बधाने ने जय माताजी। आज આપણે બનાવીશું ફરાળી એક મીઠાઈ બનાવીશું ફ્રેન્ડ્સ। આ સિંગદાણામાંથી બની જાય છે અને જો તમારા ઘરમાં ફક્ત તમે ઉપવાસ રહેતા હો અને કંઈ ફ્રૂટ ના લાવ્યા હોય તો જરૂરથી આ રેસીપીને બનાવજો। મેં આ 11 માટે બનાવેલી છે, પણ 11 તો હવે 2-3 દિવસ પહેલાં વહી ગઈ છે, પણ પછી મેં વિડીયો અપલોડ કરું છું। તો એવું નહીં કે તમારે 11 માટે તમે કોઈ પણ વ્રત રહેતા હો એના માટે તમે આ મીઠાઈ ખાઈ શકો છો। એટલી સરસ મીઠાઈ છે ને કે તમે એક અહીંયા પીસ ખાશો ને તો બી તમને સાંજ સુધી ભૂખ નહીં લાગે। તો ચાલો એકદમ સરસ આપણે શેડવાળી મીઠાઈ બનાવીશું। અને જુઓ, તમારે ફૂડ કલરનો ઉપયોગ તમે મીઠાઈમાં ના કરતા હો તો સ્કીપ કરવાનું, સિમ્પલ બી બનાવી શકો છો। તો આજની મીઠાઈ આપણી સારી તૈયાર થઈ ગઈ છે। હવે મેં 1 વાટકી જેટલા સિંગદાણા લીધા છે અને 1 વાટકી જેટલી અહીંયા સાકર લીધી છે। આપણે ખાંડથી નહીં બનાવીએ, સાકરથી બનાવીશું। તો સિંગદાણા કાચે કાચા જ છે અને કડાઈમાં આ રીતે સિંગદાણાને શેકી દેવાના છે। સારા સિંગદાણા શેકાઈ જાય, ઉપરથી જુઓ ઓટોમેટિક અહીંયા ફોતરા નીકળવાની શરૂઆત થઈ ગઈ છે। તો હવે આપણે અહીંયા સિંગદાણાને થોડા ઠંડા થવા દઈશું। ઠંડા થાય પછી એને મિક્સરમાં થોડો પાવડર કરી અને આપણે બનાવવાનું છે। તો હવે જુઓ, અહીંયા 1 વાટકી જેટલી આપણે સાકર લીધી છે, એની સામે એટલું જ અહીંયા પાણી નાખી દીધું છે, કારણ કે સાકરની ચાસણી એકદમ ઘાટી થાય છે, પાતળી નથી થતી। તો અહીંયા તમારે લગભગ 5 મિનિટ તમે ચલાવશો ને થોડું તેલ જેવી ચીકણી થઈ જશે। જુઓ, તેલ જેવી એકદમ ચાસણી ચીકણી થઈ ગઈ છે, કારણ કે હજુ પડી રહેશે ને તો બી એકદમ ઘાટી થઈ જશે। હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે અને ત્યાર પછી ફોતરા આ રીતે આપણે એક રૂમાલ લેવાનો છે અને રૂમાલમાં તમે જોઈ શકો છો, જુઓ આ રીતે મસળશો ને તો ઓટોમેટિક ફોતરા બધા નીકળી જશે। અહીંયા વાર બી નથી લાગતી, તો જરૂરથી આ ટ્રીક અપનાવજો તો તમને અહીંયા સહેલી રીત પડશે। હવે એક જાડો લીધો છે અને એમાં આ રીતે ફોતરાને નીચે ચાળી દેવાના છે અને મિક્સર બાઉલમાં આપણે સરસ સિંગદાણાને ઉમેરી દીધા છે। હવે અહીંયા આ પાવડર દરદરો રાખવાનો છે ફ્રેન્ડ્સ। બહુ ફાઇન કરશો તો આમાં સિંગદાણામાંથી તેલ છૂટું પડશે અને બધું ચોંટી જશે। એટલે પહેલાં મિક્સરને ચાલુ કરવાનું, પછી બંધ કરી દેવાનું, ચાલુ કરવાનું, બંધ કરી દેવાનું, એ રીતે મેં અહીંયા પાવડર તૈયાર કરી દીધો છે। હવે આપણે અહીંયા આ સિંગદાણાનો પાવડર છે એને ચાળી દેવાનો છે। જેમાં તમારે બનાવવું હોય એમાં જ તમારે અહીંયા નોનસ્ટિક પેન લઈ લેવાનું અને એમાં જ મેં અત્યારે ચાળી દીધેલો છે। મોટો ભાગ હોય એને તમારે અહીંયા ફરી તમે થોડું ક્રશ કરી અને ચાળી શકો છો। ત્યાર પછી અહીંયા ધીમી ગેસ ઉપર જ આપણે અહીંયા 5 મિનિટ માટે આપણે સિંગદાણાનો જે આ ભૂકો છે એને શેકેલું હતું, એના ઉપર હવે આપણે ચાસણી ઉમેરી દેવાની છે। હવે ચાસણી નાખ્યા પછી બી તમારે આ રીતે સતત ચલાવતા જ રહેવાનું છે। અહીંયા ચલાવતા રહેશો એટલે સરસ અહીંયા બધી જે મિશ્રણ છે એ બધું ભેગું થવા માંડે છે અને એક સરસ બાઇન્ડિંગ આવી જશે। અહીંયા કોઈ આ મીઠાઈ બનાવવામાં મેં કોઈ મિલ્ક પાવડર, કાજુ, બદામ કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, ફક્ત ખાલી જુઓ અહીંયા વેનીલા એસેન્સ નાખ્યું છે। વેનીલા એસેન્સ બી તમે ઉપવાસમાં ના ખાતા હો તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો। 1 ચમચી જેટલું આપણે ઘી નાખેલું છે। કોઈ આમાં ઘીનો ભાઈ જાજો આપણે ઉપયોગ નથી કરેલો કે ખાંડનો ઉપયોગ બી નથી કરેલો અને ઉનાળાની સિઝન છે તો તમે સાકર ખાશો તો બી તમને પેટમાં ઠંડક રહેશે, કોઈ નુકસાન નહીં કરે। તો જુઓ, સરસ અહીંયા બાઇન્ડિંગ આવી ગયું છે અને હવે લગભગ આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે, કારણ કે નીચે અહીંયા એકદમ પેન છોડી રહ્યું છે। જે રીતે આપણે શીરો બનાવતા હોય ને બસ એ જ ટાઈપનું અહીંયા મિશ્રણ રાખવાનું છે। સોજીના લોટનો શીરો કેવો એક બાજુ ભેગો થતો હોય છે, બસ એ જ ટાઈપનું અહીંયા ભેગું થઈ રહ્યું છે। હજી હું તમને અહીંયા ચેક કરાવડાવીશ। જુઓ, અહીંયા આપણે એક લાડુ જેવું બંધાઈ રહ્યું છે, તો આપણી મીઠાઈ પરફેક્ટ બનવા માટે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે અહીંયા એક પ્લાસ્ટિકનું એકદમ કોઈ પણ પોલિથીનની કોથળી હોય એ લઈ લેવાની છે। પછી જે રીતે આપણે પાપડીના લોટને આ રીતે થોડું કરતા હોય છે ને બસ એ રીતે તમારે કરી દેવાનો છે। અહીંયા થોડું આપણે શેપ આપવાનો છે, કારણ કે આ ગરમ છે, અહીંયા હાથથી નહીં થાય કે કોઈ વેલણથી કામ નહીં થાય ફ્રેન્ડ્સ। હવે મારે અહીંયા થોડી આ જે મિશ્રણ છે એને થોડું શેડવાળું બનાવવાનું હતું, થોડો ફૂડ કલર ઉમેરવાનો હતો, તો મેં થોડો અડધો ભાગ અહીંયા રહેવા દીધેલો છે। હવે જે મોટો ભાગ છે એની એક મોટો રોટલો અહીંયા થોડો હાથથી આ રીતે પ્લાસ્ટિકની અંદર જ તમારે થેપી દેવાનું છે। તો સરસ પાતળો જેવો તમારે અહીંયા મોટી રોટલી કરવી હોય કે રોટલો કરવો હોય એ રીતે અહીંયા થઈ જશે। હવે તમે આ જ સમયે જો મોલ્ડથી તમે મીઠાઈને બી કરી શકો છો, પણ મારે અહીંયા રોલ જેવો આકાર આપવાનો હતો। હવે થોડું બચેલું આપણે અડધો ભાગ બીજો રાખ્યો છે, એમાં થોડો ફૂડ કલર નાખીશું, યલો કલર। અહીંયા ઓપ્શન છે, તમે સિમ્પલ બી બનાવી શકો છો। મારે આ વખતે થોડું શેડવાળું બનાવવાનું હતું એટલે મેં અહીંયા ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે। હા, પણ તમે ઉપવાસમાં જો આ તમે ફૂડ કલર ન ખાતા હો તો તમે સ્કીપ કરી અને સિમ્પલ બી બનાવી શકો છો। તો સરસ અહીંયા આ બી મિશ્રણ એકદમ
એકદમ ગરમ હતું તો એને સરસ કલરમાં આ રીતે એકદમ કરી દીધેલું છે. વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે જે મિશ્રણ આપણે એકદમ યલા કલરવાળું છે એને આ રીતે થોડો રોલ કરી દેવાનો છે. તમે અહીંયા જેવો શેપ આપશો ને એવો પ્લાસ્ટિકમાં શેપ આવી જશે. થોડો હાથથી આ રીતે પાતળું એક રોલ બનાવી દેવાનો છે અને એ રોલ આપણે જે રોટલી જેવું બનાવેલું મિશ્રણ એક તૈયાર કર્યું છે ને સિંગદાણાના મિશ્રણમાંથી એમાં અંદર મૂકી દેવાનો છે. તો એકદમ સિમ્પલ અને ઇઝી રેસીપી છે. હા, થોડું ધ્યાન રાખીને કરશો ને તો એકદમ સરસ અહીંયા રેસીપી તૈયાર થઈ જશે. હવે અહીંયા મૂકી દીધો ઉપર જે આપણે યલો કલરવાળો ભાગ છે એને મૂકી દીધો. અહીંયા તમે શેપ સરખો આપી શકો છો. ત્યાર પછી અહીંયા મેં જે કોથળી છે એને અહીંયા પલટાવી દીધી છે અને એક સારો રોલ વાળી દીધેલો છે. જુઓ એકદમ સરસ. અને કોઈ પણ તમારા ઘરના સભ્ય જો આ રીતે ઉપવાસ રહેતા હોય ને તો જરૂરથી તમે આગલે દિવસે બનાવીને ફ્રીજમાં મૂકી શકો છો. તો અહીંયા એકદમ એક વાટકી સિંગદાણામાંથી તમે જોઈ શકો છો કે સરસ આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા થોડું એને સેટ કરવા માટે ફ્રીજમાં મૂકીશું. પછી આપણે અહીંયા કટ કરીશું. પહેલાં એક સરખો અહીંયા શેપ આપી દેવાનો, કારણ કે પછી જ્યારે ફ્રીજમાંથી બહાર કાઢીશું ને ત્યારે પછી શેપ નહીં આવે. તો સ્પેચ્યુલાથી મેં આ રીતે ચોરસમાં એકદમ સરસ શેપ આપી દીધેલો છે. અને હવે આને આપણે શેપ આપી અને ફ્રીજમાં લગભગ ટાઈમ હોય તમારી પાસે તો રાતે બનાવતા હો તો આખી રાત મૂકી શકો છો અને દિવસના બનાવતા હો તો તમે આને લગભગ કલાક 2 કલાક ફ્રીજમાં મૂકી શકો છો. જુઓ આ 2 કલાક પછી મેં અહીંયા આ મિશ્રણને કાઢેલું છે. હવે આપણે આના પીસ પાડી દઈશું. ફ્રેન્ડ્સ જુઓ સરસ અહીંયા પીસ બી પડી જાય છે. તો એક સરસ શેડવાળી આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તમારા ઘરમાં કે અથવા તમે કોઈ પણ અહીંયા જો ઉપવાસ રહેતા હો અને તમારે આવી મીઠાઈ સિંગદાણામાંથી ખાવી હોય ને તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો. અંદર એકદમ યલો કલર છે. તો આ રીતે સરસ મીઠાઈ ઉપવાસની તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો બધાને જય શ્રી કૃષ્ણ.